નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। ટ્રેનમાં ભીખ માંગતી છોકરીને કોઈ 5 રૂપિયા આપે છે, કોઈ તેને 10 રૂપિયા આપે છે, પરંતુ એક છોકરાએ તો તેને બધું જ આપી દીધું। મિત્રો, આ એક ખૂબ જ પ્રેરણાદાયી, રોમાંચક અને હૃદયસ્પર્શી વાર્તા છે। અહીંથી વાર્તાની શરૂઆત થાય છે। પટનાથી કોટા ટ્રેનમાં એક છોકરો જેનું નામ નીરજ કુમાર છે, તે નીટ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। છેલ્લા 2 વર્ષથી તે તેના પોતાના શહેર પટનામાં કોચિંગ પેપર આપી રહ્યો હતો, પરંતુ તે તેની પરીક્ષા પાસ કરી શકતો ન હતો। ત્યારે તે કોચિંગ માટે કોટા જવાનું વિચારે છે કે ત્યાંની કોચિંગ સંસ્થાઓ સારી છે। તે કોટામાં જ એડમિશન લે છે અને વિચારે છે આ મારા માટે સારું રહેશે, અને તે ત્યાં રહીને તૈયારી શરૂ કરે છે। પણ તે હોળીની રજાઓ મનાવવા માટે તેના ઘરે આવે છે અને રજાઓ પૂરી થયા બાદ ફરીથી કોટા જવા રવાના થાય છે। તે પટનાથી કોટા જતી ટ્રેનમાં ચડે છે અને ટ્રેન આરાથી નીકળે છે। ત્યારે તે જુએ છે કે એક છોકરી ટ્રેનના ડબ્બામાં ભીખ માંગી રહી છે। તે છોકરીને આ રીતે ભીખ માંગતી જોઈને તેને ખૂબ દયા આવી, કારણ કે તે છોકરી ખૂબ જ નિર્દોષ અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી। તે છોકરીએ સાદો સૂટ પહેર્યો હતો, પણ તેના શરીરને સારી રીતે ઢાંકી દીધું હતું અને ભીખ માંગતી હતી। કોઈ તેને 5 રૂપિયા આપતું તો કોઈ તેને 10 રૂપિયા આપતું, અને કોઈ કહેતું કે આગળ વધો, અમારી પાસે કંઈ નથી। દરેકની પોતાની સોચ હોય છે। જ્યારે તે છોકરી ટ્રેનમાં ચડી, નીરજ ત્યારથી તેને જોઈ રહ્યો હતો। તે ટ્રેનના બીજા દરવાજે હતી અને નીરજ પાછલા દરવાજે ઊભો હતો, તેને જોઈ રહ્યો હતો। પછી એ છોકરી ભીખ માંગતી માંગતી આગળ વધતી રહે છે। પછી એ છોકરી ભીખ માંગતી આગળ વધતી રહે છે અને નીરજ આગળ આવીને ભીખ માંગવા હાથ લંબાવે છે। ક્યારથી નીરજ તેને જોઈ રહ્યો હતો, અને પછી તેણે તેના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેના હાથમાં 5નો સિક્કો આવ્યો અને તેણે તે છોકરીના હાથ ઉપર મૂક્યો અને તેની આંખોમાં સતત જોતો રહ્યો। છોકરીને પણ હવે થોડી શંકા થવા લાગે છે, કારણ કે તે લાંબા સમયથી ફક્ત તેને જ જોઈ રહ્યો હતો। જ્યારે પણ તે તેની તરફ જોતી ત્યારે તેની નજર તેના પર જ હતી, પણ પ્રિયા માટે આ કંઈ નવું ન હતું। મિત્રો, એ છોકરીનું નામ છે પ્રિયા। તેના માટે આ કોઈ નવી વાત ન હતી, કારણ કે તે ખૂબ જ સુંદર છોકરી હતી, તેથી છોકરાઓ તેને જોતા જ રહેતા હતા। હવે જ્યારે તે પૈસા લેતી વખતે તેની આંખોમાં જોઈ રહી હતી, ત્યારે પ્રિયા થોડી અસ્વસ્થતા અનુભવતી હતી, પણ તે માથું નીચે રાખી અને આગળ વધે છે। હવે તેને આ ડબ્બામાં દરેક પાસેથી ભીખ માંગી લીધી હતી, તેથી તે હવે બીજા ડબ્બામાં પ્રવેશે છે। નીરજ પણ પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને તે એ જ ડબ્બામાં તેની પાછળ જાય છે અને દરવાજા પાસે ઊભો રહે છે અને તેને ગુપ્ત રીતે જોતો રહે છે। તેને એક પછી એક બધા પાસેથી ભીખ માંગી લીધી હતી। હવે આ ડબ્બા પૂરા થવાના હતા। લગભગ 10 કે 15 મિનિટ વીતી ગઈ હતી। હવે નીરજ પ્રિયા તરફ મોં ફેરવીને ઊભો છે અને પ્રિયા જુએ છે કે એક છોકરો ઊભો છે। તે નીરજની પીઠ જોઈ શકતી હતી। તેને ખબર ન હતી કે તે એ જ છોકરો હતો જેને તેને ભીખ આપી દીધી હતી। પ્રિયાએ તેનો હાથ આગળ લંબાવ્યો। હવે નીરજ પણ તેની સામે જુએ છે અને પ્રિયાને સમજાતું નથી કે હવે શું કરવું, કારણ કે તે પહેલાથી જ તેની પાસેથી ભીખ માંગી ચૂકી હતી। પણ હવે જ્યારે નીરજ પણ તેના ખિસ્સામાં હાથ નાખે છે, ત્યારે તેને તેના ખિસ્સામાંથી એક નોટોનું બંડલ મળી આવે છે અને તે બંડલ 15,000નું હતું, અને પછી તે તેના હાથ પર મૂકે છે। હવે પ્રિયા આટલા પૈસા જુએ છે તો તે સમજી શકતી નથી કે આ છોકરાનું શું કરવું અને શું ન કરવું, કારણ કે તેના હાથમાં એટલા પૈસા છે કે તે ઘણા દિવસો સુધી ભીખ માંગીને પણ આટલા બધા પૈસા ભેગા કરી શકતી ન હતી, અને અહીં એક ક્ષણમાં છોકરો તેને 15,000 રૂપિયા આપે છે। હવે નીરજ પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો હતો અને પ્રિયા પણ તેની આંખોમાં જોવા લાગી। બંને એકબીજાની વાત સમજી શકતા ન હતા,
પ્રિયા કંઈક કહેવા માંગે છે। આ પહેલા જ નીરજ કહે છે, અત્યારે મારી પાસે આટલા જ છે, આનાથી વધુ કંઈ નથી। આ સાંભળતા જ પ્રિયા તેની નજર નીચી કરી નાખે છે। તેને ખબર નથી કે આ પૈસા તેને પોતાની પાસે રાખવા કે નહીં। હવે નીરજ પણ ત્યાં થોડી અસ્વસ્થતા અનુભવવા લાગ્યો, તેથી તે ફરીથી ત્યાંથી નીકળી ગયો અને તે પોતાની સીટ પર જઈને બેસે છે। હવે પ્રિયા આગલા સ્ટેશને ઉતરી જાય છે, કારણ કે તે પણ સમજી શકતી નથી કે તેની સાથે શું થયું છે, કારણ કે આજ સુધી તેને આટલા પૈસા કોઈએ આપ્યા ન હતા। તેને અત્યાર સુધીમાં સૌથી વધુ પૈસા મળ્યા હતા। તેને 100 રૂપિયા મળતા હતા અને હવે એક જ વારમાં તેને 15,000 રૂપિયા મળ્યા હતા। તે તેના માટે મોટી વાત હતી, પરંતુ નીરજ કુમાર એક સારા અને અમીર પરિવારનો હતો અને તેને 15,000ની રકમથી કોઈ ફરક પડતો ન હતો અને આ સિવાય 100-200 વીઘા જમીન પણ તેની પિતાની હતી। તેથી તે નીટ માટે ખૂબ જ સરળતાથી તૈયારી કરી રહ્યો હતો। તે વિચારે છે કે ચાલો પહેલાં જોઈએ, નંબર લાગે તો સરકારી કોલેજમાં એડમિશન મળી જાય અથવા હું ખાનગી કોલેજમાંથી પણ ડૉક્ટરિંગનો અભ્યાસ કરીશ, કારણ કે તેના પિતા આટલા પૈસાનું રોકાણ કરવા તૈયાર હતા। મિત્રો, નીરજ તેની સીટ પર બેઠો હતો અને તેની પાસે વધારે પૈસા બચ્યા ન હતા, મતલબ કે હવે રોકડા ખતમ થઈ ગયા હતા, કારણ કે તેણે તે છોકરીને બધા પૈસા આપી દીધા હતા। પરંતુ તેના બેંક ખાતામાં અને એટીએમમાં ઘણા પૈસા હતા, પણ હવે કેશ ખતમ થઈ ગયા હતા। તેથી તે વિચારવા લાગ્યો કે મેં શું પાગલપણું કર્યું છે, અને તે થોડીવાર આમ જ વિચારતો રહે છે। હવે જ્યારે ટ્રેન આગલા સ્ટેશન પર ઊભી રહે છે, ત્યારે તે નીચે ઉતરીને બીજા ડબ્બામાં જાય છે અને જુએ છે કે છોકરી હજુ પણ ભીખ માંગી રહી નથી ને, પણ તે તેને ક્યાંય દેખાતી નથી। પછી તેને લાગે છે કે કદાચ તે પહેલા જ સ્ટેશન પર ઉતરી ગઈ હશે અને પછી કોટા પહોંચી જાય છે અને પોતાનો અભ્યાસ શરૂ કરે છે। કેટલાક દિવસો આમ જ પસાર થાય છે, પરંતુ પછી એક રાત્રે તે તેના સપનામાં તે છોકરીને જુએ છે। સપનું એવું હતું કે છોકરી તેને કંઈક કહેવા માંગતી હતી। તે તેને પોતાની પાસે બોલાવી રહી હતી। પછી તેની આંખો ખુલે છે અને તે બેસે છે અને વિચારમાં પડી જાય છે। તે ખૂબ જ બેચેન બની ગયો હતો। તે પોતાની જાતને કોસવા લાગે છે કે મારે મારી સીટ પર બેસવાને બદલે તે છોકરીની પાછળ જવું જોઈતું હતું। તેની સાથે વાત કરવી જોઈતી હતી કે તે કોણ છે, ક્યાં રહે છે। આ બધી બાબતો તેના મનમાં ભટકવા લાગે છે। તે ઊંઘી શકતો નથી। તેને લાગવા માંડે છે કે કદાચ હું તેના પ્રેમમાં પડી ગયો છું। યાર, હું કદાચ પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેથી જ મેં તેને ખૂબ જોવાનું શરૂ કર્યું। હવે વિચારે છે કે શું કરવું। જો આ વાત મારા મનમાં આ રીતે દબાયેલી રહી તો મુશ્કેલી થશે। તેથી પછી તે આખી વાત તેના મિત્ર સાથે શેર કરે છે અને કહે છે કે હું તેને મળ્યા વિના રહી શકતો નથી। જ્યાં સુધી તે ઇનકાર ન કરે અથવા જવાબ ન આપે ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે। તેનો મિત્ર તેને સલાહ આપે છે અને કહે છે કે તને તે છોકરી જલ્દી મળી જશે, કારણ કે આવા લોકોની પોતાની જગ્યા હોય છે કે આપણે આ સ્થળોએ જઈને અમારું સોંપેલું કામ કરવાનું છે। જો તે તેને ટ્રેનમાં મળી છે તો તું ફરીથી ત્યાં જા, તે તને જરૂરથી મળશે। તેથી બીજા દિવસે પટનાથી કોટા જતી ટ્રેનમાં નીરજ ચડે છે, પરંતુ છોકરી ક્યાંય દેખાતી નથી। ત્યારે તેને ખ્યાલ આવે છે કે છોકરી મને આરા સ્ટેશનથી મળી હતી અને પછી તે આરા સ્ટેશને પહોંચે છે અને આવનારી બધી ટ્રેનોમાં એક પછી એક ચડે છે। તે છોકરીને શોધે છે અને અંતે તેને ટ્રેનના જનરલ ડબ્બામાં જુએ છે। તે ભીખ માંગતા નીરજ તરફ આવી રહી હતી અને નીરજને જોતા જ તેના ચહેરા પર આછું સ્મિત દેખાયું। નીરજ પણ તેને જોઈને ઘણો ખુશ થાય છે। તે આગળ જવા માંગતી હતી, પણ નીરજથી આગળ જવાની તેનામાં હિંમત ન હતી। તેમ છતાં થોડીવાર રાહ જોયા પછી તે આગળ વધે છે, પણ નીરજ માટે ચાલતી ટ્રેનમાં અજાણી છોકરી સાથે વાત કરવી તેના માટે થોડી અઘરી હતી અને પછી તે ટ્રેન ઊભી રહેવાની રાહ જુએ છે।
ત્યારે આરા પાસેના એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહે છે અને પ્રિયા ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે અને તે વિચારવા લાગે છે, આ છોકરો 3-4 દિવસ પહેલાં જ આવ્યો હતો અને આજે પાછો આવ્યો. તેને કશું સમજાતું ન હતું. એક ક્ષણ માટે તેને વિચાર્યું કે કદાચ તે ફક્ત મારા માટે જ આવ્યો છે, પરંતુ તેને વિચાર્યું કે હું કેવી છું અને તે કેવો છે, અને તેને 15,000 રૂપિયા પણ આપ્યા હતા. નીરજ પણ ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને ચૂપચાપ તેની પાછળ જવા લાગે છે. પિરાજી સ્ટેશનની પાછળ એક કાચો રસ્તો છે. તે લગભગ 1 કિલોમીટર સુધી ચાલે છે અને તેના ગામ પહોંચે છે. નીરજ પણ તેની પાછળ છુપાયેલો હતો અને તે પણ પ્રિયાના ગામે પહોંચે છે. મિત્રો, હવે નીરજ થોડું અંધારું થાય તેની રાહ જુએ છે અને વિચારવા લાગ્યો કે જ્યારે થોડું અંધારું થશે ત્યારે હું ઘરની નજીક જઈશ. જ્યારે અંધારું થાય છે ત્યારે તે તેમના ઘરની નજીક જાય છે અને ગુપ્ત રીતે તેમના ઘરની સ્થિતિ જુએ છે અને ચોંકી જાય છે, કારણ કે પ્રિયાના પિતાનો એક પગ કપાયેલો હતો અને તેને જોઈને એવું લાગતું હતું કે જાણે તે હમણાં જ કપાયેલો છે, કારણ કે પટ્ટી તાજી હતી. પ્રિયા ઉપરાંત ઘરમાં તેની 3 બહેનો, એક નાનો ભાઈ અને માતા હતા. માતા જમવાનું બનાવતી હતી અને પછી પ્રિયા પૈસા કબાટમાં રાખે છે અને કહે છે કે આજે ફરી લફડો થયો. પછી માતા પૂછે છે, દીકરી, શું થયું? પ્રિયા તેની માતાને કહે છે કે તે છોકરો જેણે 15,000 રૂપિયા આપ્યા હતા તે આજે ફરી મળ્યો. તેને જોયા પછી હું નીચે ઉતરી ગઈ. તો માતા કહે છે, અરે તું કેમ નીચે ઉતરી ગઈ? કદાચ આજે પણ તે તને થોડા પૈસા આપી દેત. તો પ્રિયા કહે છે, ના માતા, હું ભીખ માંગુ છું અને મને કોઈ આમ પૈસા આપે તે મને ગમતું નથી. તો માં હસતા હસતા કહે છે, દીકરા, તું એટલી સુંદર છે કે કોઈ પણ તારો રસ્તો રોકશે. આના પર પ્રિયા કહે છે કે માં, તમે પણ શું મજાક કરો છો? પછી પ્રિયા ઘરનું કામ કરે છે. તે બચેલો ખોરાક ડોલમાં લઈને ગાયને આપવા જાય છે. નીરજ પણ આ તક ઝડપી લે છે અને તેની પાછળ જાય છે. હવે પ્રિયા બાકીનો ખોરાક ગાયને આપે છે અને ગાયને પ્રેમથી સહેલાવા લાગે છે. પછી તેને લાગ્યું કે કદાચ અહીં કોઈ છે. પછી તે આસપાસ જોવાનું શરૂ કરે છે. તેની પાસે એક ટોર્ચ હોય છે. જ્યારે તે તેને ચાલુ કરે છે અને જોવાનું શરૂ કરે છે ત્યારે તે નીરજને જોઈને ચીસો પાડે છે. તે ડરી જાય છે કે તે આટલી મોડી રાત્રે અહીં કેવી રીતે અને કેમ આવ્યો. તેને ચીસો પાડતી જોઈને નીરજે તેના મોં પર હાથ મૂક્યો અને નીચા અવાજે કહ્યું, કેમ બૂમો પાડી રહી છો? હું તને મળવા આવ્યો છું. નીરજે એક હાથ તેના મોં ઉપર રાખ્યો હતો અને બીજા હાથે તેને પકડી રાખ્યો હતો અને બીજા હાથે તેને પકડી રાખી હતી. હવે બંને એકબીજાને જોતા રહે છે. હવે જ્યારે પ્રિયા પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે નીરજ તેને છોડી દે છે. તે કહે છે, જો તું એટલી ડરી ગઈ છો તો ઠીક છે, હું પાછો જાઉં છું. પ્રિયાને છોડી દે છે. પ્રિયા તેનેથી થોડે દૂર ઊભી રહે છે અને તેની સામે જોવાનું શરૂ કરે છે અને કહે છે કે તમે ખરેખર મને મળવા આવ્યા છો? તમે મને જોવા આવ્યા છો? આના પર નીરજ કહે છે કે શું તને એવું લાગે છે કે મારું આવવાનું બીજું કોઈ કારણ છે? જ્યારથી મેં તને જોઈ છે હું ખૂબ બેચેન બની ગયો છું. મને ન તો ભણવાનું મન થયું કે ન તો કોઈ કામ કરવાનું. હું રહી ન શક્યો અને બસ તને શોધતો રહ્યો. પ્રિયા કંઈ બોલતી ન હતી. તેની વાત સાંભળી રહી હતી. તો તેને જોઈને નીરજ કહે છે, કદાચ તને મારું અહીં આવવું પસંદ નથી. ઓકે, હું હવે પાછો જાઉં છું અને સવારે સ્ટેશન પર તારી રાહ જોઈશ. જો તમે મને ન જુઓ તો પણ હું તને જોવા આવીશ અને તમે મને રોકી નહીં શકો. હવે નીરજ ત્યાંથી જવાનું શરૂ કરે છે. તેને જતા જોઈને પ્રિયા નીચા અવાજે કહે છે, સાંભળો. પ્રિયાનો અવાજ સાંભળીને નીરજ અટકી જાય છે. પ્રિયા કહે છે, હવે તમે રાત્રે ક્યાં ભટકશો? જો તમે ઈચ્છો તો તમે અહીં રહી શકો છો. રાત બહુ થઈ ગઈ છે. સ્ટેશન પર પણ ભોજન વગેરે ઉપલબ્ધ નહીં હોય. પછી તે એક ખાટલો મૂકે છે અને નીરજને અહીં આરામ કરવા કહે છે
અને કહે છે, જ્યારે બધા સૂઈ જશે ત્યારે હું તમારા માટે ભોજન પણ લાવીશ. આ સાંભળીને નીરજની ખુશીની કોઈ સીમા નથી રહેતી અને નીરજ તેના વિશે ઘણું આગળ વિચારવાનું શરૂ કરે છે. હવે પ્રિયા ઘરે જાય છે ત્યારે માં રોટલી બનાવતી હતી. તે તેની માતાને કહે છે, માતા, હવે તમે ભોજન કરો, હું રોટલી બનાવીશ. કારણ કે તે ઈચ્છતી ન હતી કે માતા રોટલી બનાવે અને કોઈ પણ રોટલી બળી જાય. પછી તે દરેકના સૂવા માટે રાહ જુએ છે અને બધા સૂઈ ગયા પછી તે 3-4 રોટલી અને અથાણું રાખીને ચૂપચાપ નીરજ પાસે જાય છે. પ્રિયાને આવતા જોઈને તે ઊભો થાય છે. પ્રિયા તેને ખાવાનું આપે છે અને પોતે નીચે બેસે છે. ત્યારે નીરજ કહે છે કે પહેલાં તો તમે ઉપર બેસો. પરંતુ પ્રિયા કહે છે કે ના, હું અહીં ઠીક છું, તમારું ભોજન લો, ખબર નહીં કેટલા સમયથી ભૂખ્યા છો. પછી નીરજ હાથ ધોવે છે અને રોટલીનો ટુકડો તોડી પ્રિયાને આપે છે. પ્રિયાએ કહ્યું, તમે ખાઓ, મેં જમી લીધું છે. એટલે નીરજ કહે છે, ના, હું ખૂબ સારી રીતે જાણું છું, તમે હજી ખાધું નથી. તને જોઈને લાગે છે કે તને પણ ભૂખ લાગી છે. પછી નીરજ અને પ્રિયા બંને સાથે બેસીને ખાય છે. નીરજ પોતે પણ ખાય છે અને પ્રિયાને પણ ખવડાવે છે. રાત્રિ ભોજન પછી તેઓ વાત કરે છે ત્યારે નીરજ પૂછે છે કે તમે આ કામ કેટલા સમયથી કરો છો? તો પ્રિયા કહે છે કે મારા પિતા પહેલાં મજૂર તરીકે કામ કરતા હતા, પરંતુ એક અકસ્માતમાં તેમનો પગ બગડી ગયો અને તેમનો પગ કાપવો પડ્યો. તેથી તે કામ કરવામાં અસમર્થ છે અને જેટલા પૈસા ભેગા કર્યા હતા તે દવાઓ પર ખર્ચ થઈ ગયા. તેથી મને મારા ઘરનું ભરણ પોષણ કરવા માટે ભીખ માંગવી પડે છે અને મને આનાથી વધુ કંઈ સારું લાગ્યું નહીં. હું સમયસર મારા ઘરે આવું છું. હા, લોકો મને ખોટી રીતે જુએ છે, પણ મારે મારા પરિવારનું પણ જોવું પડે છે અને પિતાનો પગ હજુ સાજો થયો નથી, તેમાં પણ એક ઘાવ છે, તેથી હજુ પણ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે નીરજ પણ પોતાના વિશે બધું જ કહે છે કે હું તૈયારી કરી રહ્યો છું. તેઓ એકબીજા સાથે પોતાના વિશેની માહિતી શેર કરે છે. તે વાત કરી રહ્યા હતા ત્યારે સવારના 4 વાગ્યા હતા અને હવે પ્રિયાએ કહ્યું, સવાર થઈ ગઈ છે, હવે ચાલો સ્ટેશન પર જઈએ, હું તમને ત્યાં છોડી દઈશ. તો નીરજ કહે છે, ના ના, હું જાતે જ જઈશ. પણ પ્રિયા સંમત ન થઈ અને તે તેને સ્ટેશન પર મૂકવા જાય છે. નીરજ એક જ શરત પર જાય છે કે હું કાલે રાત્રે ફરી આવી અને દિવસ દરમિયાન તે હોટલમાં રોકાશે. પછી પ્રિયા ઘરે જઈને સૂઈ જાય છે અને ભીખ માંગવા પણ નથી જતી. ત્યારે માતા તેને પૂછે છે કે તું કેમ ગઈ નથી આજે? તો પ્રિયા કહે છે કે આજે મારી તબિયત સારી નથી, કારણ કે નીરજે તેને સખત મનાઈ કરી હતી કે હવે ભીખ માંગવાની જરૂર નથી. તે બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા હતા અને ત્યારે નીરજ કહે છે કે તારો પરિવાર પણ મારો પરિવાર છે. હવે ફરી રાત થઈ ગઈ અને નીરજ આવી ગયો હતો. આજે પ્રિયાએ પોતાના હાથે ભોજન બનાવ્યું હતું અને બધા સૂઈ ગયા પછી તે બંને સાથે બેસીને ભોજન કરે છે અને વાતો કરે છે. કોઈ ખોટી લાગણી તેમના મનમાં ઉદ્ભવતી નથી, કારણ કે નીરજ એવી કોઈ હરકત કરતો નથી અને ના પ્રિયા, કારણ કે તેમનો પ્રેમ સાચો હતો. બસ આમ જ સવાર પડતા નીરજ હોટલમાં પાછો ફરે છે અને આ સિલસિલો લગભગ 5-6 દિવસ સુધી ચાલે છે. નીરજ દિવસે હોટલમાં જમી લેતો અને રાત્રે પ્રિયા તેને ખવડાવતી. હવે 7મો દિવસ આવ્યો ત્યારે પ્રિયાની માતાને થોડી શંકા થવા લાગે છે કે તે ભીખ માંગવા નથી જઈ રહી અને તેની માતા તેની પુત્રી શું કામ કરે છે તેના પર નજર રાખવા લાગે છે. તે આજે રાત્રે ઊંઘતી નથી અને પ્રિયા જમવાનું લઈ જાય છે તો તે પણ તેની પાછળ જાય છે અને ગુપ્ત રીતે તે બંનેને જોવાનું શરૂ કરે છે. તો બંને સાથે બેસીને ભોજન કરી રહ્યા હોય છે. આ જોઈ પ્રિયાની માતા તેમની પાસે જાય છે અને પૂછે છે આ શું થઈ રહ્યું છે. નીરજ તેની માતાને જોઈને થોડો ડરી જાય છે અને પ્રિયા પણ ડરી જાય છે. તેમ છતાં પ્રિયા થોડી હિંમત એકઠી કરે છે અને કહે છે કે તે એ જ છોકરો છે જેણે મને 15,000 રૂપિયા આપ્યા હતા. આ સાંભળીને માં થોડી ચૂપ થઈ જાય છે,
કારણ કે તેમના ઘરમાં પ્રિયા વારંવાર નીરજ વિશે વાત કરે છે. પ્રિયા હંમેશા તેના વખાણ કરે છે કે એ છોકરો બહુ સારો છે. હવે પ્રિયા તેની માતાને બધી વાત કહે છે અને પછી નીરજ પણ આગળ આવીને કહે છે કે તે પ્રિયા સાથે લગ્ન કરવા માંગે છે અને તે પોતાના વિશેની તમામ માહિતી આપે છે. તો પ્રિયાની માતા કહે છે, આ બધું તો બરાબર છે દીકરા, પણ તારા માતા પિતા આ લગ્ન સ્વીકારશે? નીરજ કહે છે, માજી તમે આ બધાની ચિંતા ન કરો, તમે લગ્ન કરાવી દો. આ કેવી રીતે કરવું હું ખૂબ સારી રીતે જાણું છું. પછી બીજા દિવસે પ્રિયાની માતા બંનેને મંદિરે લઈ જાય છે અને તેમના લગ્ન કરાવે છે. લગ્ન પછી નીરજ પ્રિયા સાથે કોટા જાય છે અને તેમના ખર્ચ માટે નીરજ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે અને પ્રિયાની માતાને આપે છે અને હાથ જોડીને પ્રિયાની માતાને વિનંતી કરે છે કે હું પણ તમારા પુત્ર જેવો જ છું, તેથી કોઈ પણ રીતે અચકાવું નહીં. પુત્ર અને જમાઈમાં કોઈ ફરક નથી હોતો. હું પુત્ર તરીકેની બધી ફરજ નિભાવીશ. હવે બંને કોટા પહોંચે છે. નીરજ પણ ભણતો હતો, પણ હવે ભણવામાં તેને બહુ ધ્યાન આપ્યું ન હતું. જ્યારથી તેના લગ્ન થયા હતા ત્યારથી તે આખો દિવસ તેની પત્ની સાથે જ ફરતો રહેતો. પતિ પત્ની બંને સારું જીવન જીવતા હતા. લગભગ 1.5 મહિનો આમ જ વીતી ગયો હતો. પણ હવે નીરજના ઘરે કોઈએ સમાચાર આપ્યા કે તમારા પુત્રના લગ્ન થઈ ગયા છે અને જો લગ્ન ન થયા હોય તો પણ એક યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે અને તેનું અભ્યાસમાં પણ ધ્યાન નથી. બસ દિવસ રાત તેની સાથે ફરતો રહે છે. આ સાંભળીને નીરજના પિતા ગુસ્સે થઈ જાય છે અને તે વાત પર વધુ ગુસ્સે થાય છે કે આ રીતે કેવી રીતે લિવ ઇનમાં રહી શકે. તે તેના પુત્રને સીધો ફોન કરે છે અને પૂછે છે કે તમે કોઈ છોકરી સાથે કેવી રીતે લિવ ઇનમાં રહી શકો અને જો તારે રહેવું હતું તો તેની સાથે પહેલા લગ્ન કર્યા હોત. અને તે છોકરી કોણ છે? પણ નીરજ જૂઠું બોલે છે અને કહે છે, પપ્પા આ છોકરી મારી સાથે ભણતી હતી અને અમે પરિણીત છીએ, લિવ ઇનમાં નથી રહેતા. કારણ કે પ્રિયા અત્યંત સુંદર હતી, પણ તેની સુંદરતા થોડી દબાઈ ગઈ હતી તેના ઘરના સંજોગોને લીધે. હવે જ્યારે તે નીરજ સાથે આરામદાયક વાતાવરણમાં રહે છે ત્યારે તેના ચહેરા પર ચમક આવી જાય છે. કોઈ પણ હિરોઈનની સુંદરતા પણ તેની સરખામણીમાં નિસ્તેજ થવા લાગી હતી અને બધા નીરજને કહેતા કે ભાઈ છોકરી લાવ્યો છે તો આ લાવ્યો છે. હવે નીરજના પિતા કહે છે કે તારા લગ્ન થઈ ગયા છે, તેથી છોકરીને ઘરે લઈ આવ અને અહીં પણ રીતિ રિવાજનું પાલન કરો. હવે નીરજ પ્રિયા સાથે ઘરે જાય છે અને બધી જ વિધિઓ ખૂબ તૈયારી સાથે પૂરી થાય છે. હવે નીરજના માતા પિતા કહે છે કે દીકરા તેના માતા પિતા ક્યાં છે? નીરજ કહે છે, પપ્પા તે પણ ગુસ્સે છે, ધીમે ધીમે હું તેનો પરિચય કરાવીશ. નીરજે વિચાર્યું કે જો તે હવે આ લોકોને સત્ય કહેશે તો તેઓ ખૂબ જ ગુસ્સે થઈ જશે અને સમસ્યાઓ ઊભી કરશે. અને પછી તે તેની પત્નીને સમજાવે છે કે તારે આ બધા લોકોની ખૂબ સેવા કરવી પડશે અને આ લોકોનો ભરોસો જીતવો પડશે, જેથી તેઓ બધા તારાથી વધુ ખુશ થાય અને તને પ્રેમ કરવા લાગે. અને આવું જ કંઈક થાય છે. પ્રિયા તેના સાસુ અને સસરાની ખૂબ સેવા કરે છે, દરેક વસ્તુનું ધ્યાન રાખે છે અને પછી એક દિવસ નીરજ તેના માતા પિતાને સત્ય કહે છે ત્યારે તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ થાય છે અને તેના વખાણ કરે છે અને કહે છે કે પુત્ર તે ખૂબ જ યોગ્ય અને ખૂબ જ સારું કાર્ય કર્યું છે. કદાચ જો તે મોટા પરિવારની છોકરી હોત તો કદાચ તે આપણને આટલું માન સન્માન આપી શકી ન હોત, તે આપણા પ્રત્યે આટલી સમર્પિત ન હોત. નીરજના માતા પિતા પ્રિયાના માતા પિતાને મળવા જાય છે અને તેઓ તેમને પણ પોતાની સાથે ઘરે લાવે છે અને હવે તેઓ બધા પ્રેમથી સાથે રહેવા લાગે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.